हाँ भाई काले काले भेंडो थोड़ो थोड़ो दही ब्लैक बफेलो वेरी वेरी नाइस मटन જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને આજે આપણો દ્વારકામાં બીજો દિવસ છે અને આપણે વિક્રમભાઈ નાહી લીધું છે અને મેં પણ નાહી લીધું છે અને આપણા બીજા ભાઈઓ જે સીતા છે, વિશાલભાઈ, અક્ષયભાઈ અને આપણા સુનિલભાઈ નાહવા ગયા છે. તો જોઈએ, નાહી ધોઈ લઈએ, પછી દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે આપણે. અને બીજા આપણા ભાઈઓ પણ આવેલા છે ગાંધીનગરથી, તે બીજા રૂમમાં સૂતા છે, એ બધા ઉઠશે પછી આપણે જોઈએ ક્યાં જવાના છે. ત્યાં સુધી તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય દ્વારકાધીશ. તો આપણે સુનિલભાઈએ નાહી ધોઈ લીધું છે અને આપણે ચા નાસ્તો મંગાવી લીધો. સુનિલભાઈ, ચાય નાસ્તો કરી લઈએ આપણે હવે. પછી ક્યાં જવાનું આપણે? મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરવા જવાનું છે, પણ જોઈએ. વિક્રમભાઈ આવી જાઓ, ચાય નાસ્તો કરો. ચાય નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે બીજા બધા ભાઈઓ સુધા છે. અત્યારે આપણે કંઈક હોટલ હતી જ્યાં આપણે રાત રોકાયેલા હતા. આપણે પાછું આવવાનું જ છે, પણ હાલ આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. આપણા વિક્રમભાઈ, સુનિલભાઈ 3 જણા જઈએ છીએ અમે દર્શન કરવા માટે દ્વારકાધીશ. બીજા બધા તો સુધા છે એથી. અમે સુનિલભાઈ, હું અને આપણા વિક્રમભાઈ જઈએ દર્શન કરવા માટે. ગાડી મૂકી દીધી આપણે, ગાડી પાર્કિંગ મૂકી દીધી. રિક્ષામાં જઈએ આપણે દર્શન કરવા. ટ્રાફિક બહુ બોલાવું તો રિક્ષા ગાડી રાખવાનું, તો આપણે રિક્ષા લઈને જઈ છીએ દ્વારકાધીશના મંદિર. हाँ भाई काले काले भेंडो थोड़ो थोड़ो दही ब्लैक बफेलो वेरी वेरी नाइस मटन भाई नाइस बस के लो हमारा कलेजा काले भेंडो थोड़ो दही द्वारका आओ तो पीतो जय द्वारकाधीश લ્યો મારા કાળજા કલેજા. ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ રૂમ પર. રિક્ષા કરી લીધી છે અને આપણે આગળ આપણી ગાડી પડી છે, ગાડી લઈ લઈએ. ફાઇનલી આપણે ગાડી બેસી ગયા છીએ અને ચા દૂધ, કારણ કે ચા દૂધ તો આપણે પીવી જ પડે સવારમાં. ચા દૂધ ના પીએ તો આપણો દિવસ જ સારો ના જાય. તો આપણે ચા દૂધ લઈ લઈએ આગળ જઈને અને પછી રૂમ પર જઈએ. ફાઇનલી અમે ચા દૂધ લઈને નીકળી ગયા હવે સીધા હોટલ પર જવા માટે. ચા દૂધ લઈને જઈએ અને ત્યાં જઈ પીએ ચા દૂધ. આપણે વિશાલભાઈને એમને દર્શન કરવાના છે, તો દર્શન કરી લઈએ. એક ગાડી આ છે અને એક ગાડી આ છે આપણી. વિક્રમભાઈ આવી ગયા આપણા. એક ગાડી અને બીજી ગાડી આ. બંને ગાડી લઈને આપણે નીકળવાનું છે સાધન માટે. પહેલાં જઈએ દ્વારકાધીશના દર્શન કરીએ. ત્યાં સુધી બન્યા રહ્યું તમે આપણો બ્લોગ. આપણે જે બાકી હતા વિશાલભાઈને દર્શન થઈ ગયા છે. આપણે દ્વારકાધીશના મેન ગેટ કરી આપણે ગાડી લઈને ત્યાં નીકળશું. હવે જવાનું છે આપણે સાસણ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો આપણે નીકળીએ સાસણ ગીર જવા માટે નોન સ્ટોપ. તો મેં બધા ભાઈઓને અત્યારે મળી ગયા છીએ. આ જ્યાં આપણે વાટ જોતા હતા આપણા બધા ભાઈઓ, આપણા તુષારભાઈ, આ આપણે સાહિલભાઈ, બધા આપણી વાત જોઈને ઊભા હતા. આ અમારા મયુરભાઈ. મયુરભાઈ, તમે મારી વાત જોઈ બહુ? છે
ચા વાળો ભાઈ છે. વિક્રમભાઈ રસ્તામાં ઉભા રહ્યા છીએ અમે ગાયોને ચારો નાખવા માટે. આપણા વિશાલભાઈ નકશાભાઈ બધા ગાયને ચારો નાખે છે. રસ્તામાં ઊભા રહીએ છીએ. અહીંયા આપણે બીચ છે અહીંયા આગળ તો જોઈએ છીએ ક્યાંથી જવાનું છે. પણ અહીંયા તો રસ્તો બંધ પડ્યો હોય અને અમારે 2 ગાડીઓ છે. અમારે જવું હોય બીચ ઉપર. ગાડીઓ બધી જોઈએ મેં ત્યારે રસ્તામાં આવતા હતા અમે આ સાઈડથી. તમે જોયું કે સામે બીચ છે કે બીચ ઉપર જાય જોઈએ. આ બધા બંકા અમારે અહીંયા ઊભા છે. આ બધા રસ્તો જોવે છે અમારે ક્યાંથી રસ્તો જોવાય. સામે વાળા બીચ ઉપર જવાનું છે આપણે. અહીંથી રસ્તો છે નહીં, પરાચાંક છે રસ્તો. જોઈએ આ બનેરો મજા આવશે તમને. આપણે અત્યારે સાસણગીર ફરવાનું છે. જોઈએ બહુ મજા આવશે. તમે જોયું આપણે બ્લોગમાં બન્યા રહેજો. બધા ભાઈઓની સાથે આપણે મોજ કરવાની છે. અત્યારે થોડા દી ફરી લઈએ. ભાઈઓની સાથે ફરવા નીકળો તો ખબર પડે ભાઈ. પછી આપણે ફરી છીએ દ્વારકા ના આવીને છે. તો આપણે જઈએ આગળ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે આવી ગયા છીએ એ બીચની વાત કરતા હતા. પણ અહીંયા આવી જોયું તો બહુ આગળ તો બહુ મચ્છી તો આપણે અહીંયા ગાડી બંને ગાડી અહીં લાવે છે. ત્યાં રાખવાની છે અને ફોટોશૂટ કરવાના છે. આપણે 2 બંકા જાય આગળ, બીજા બંકા પાછળ પાછળ આવે છે. આગળ જઈએ ફોટોશૂટ કરીએ. ફાઇનલી આપણે ફોટોશૂટ થઈ ગયા છે અને હવે નીકળશું આપણે સાસણગીર જવા માટે. બહુ ટાઈમ અહીં બગાડ્યો આપણે ફોટોશૂટ કરવામાં. કમસે કમ 1-1.5 કલાક થઈ ગયો. પણ વ્યૂ સારો હતો અહીંયાનો. ફોટોશૂટ બી મસ્ત થયા છે. એક ગાડી આપણી આ છે અને એક ગાડી આ. બંને ગાડી લઈને હવે નીકળવાનું છે આપણે સાસણગીર જવા માટે. તો બન્યા રહેજો તમે આપણા બ્લોગમાં. આપણે સાસણગીરના જંગલમાં એન્ટ્રી મારી દીધી છે. એક આ ગાડી આપણી આગળ જાય છે અને એક ગાડી આપણે લઈને જઈએ છીએ પાછળ. અને આપણો રિસોર્ટ હવે 1 કિલોમીટર જ છે આગળ. રિસોર્ટે જઈએ અને પછી આપણે મળીએ. ફાઇનલી આપણે આપણા રિસોર્ટ પર આવી ગયા છીએ સાસણગીરમાં. આપણે ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને બધા ભાઈઓ અંદર ગયા છે. તો આ કંઈક આપણો રિસોર્ટ છે. તમને બતાવું શું નામ છે રિસોર્ટનું. કંઈક પ્રાઇમ ગીર રિસોર્ટ કરીને છે. ધ પ્રાઇમ ગીર રિસોર્ટ કરીને. આપણા સુનિલભાઈ ચાવી લે છે અંદરથી. આપણા બધા ભાઈઓ બેઠા છે અંદર જઈએ તમને બતાવું. પ્રાઇમ ધ ગીર રિસોર્ટ. અહીંયા તો બધું રમવાનું છે, ગેમ બધું. આવું કંઈ છે આ તો આપણને આવડતું નથી.
આને શું કહેવાય વિરાજભાઈ? કઈ ગેમ કહેવાય એને? ગેમ બેમ બધું રમવાનું છે અહીંયા. હાય 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 ગેમ હાય ગેમ બેમ છે કંઈક આપણને આવડતું નથી. ડીજે બીજે બધું હોય, ડીજે વાગતા જ હોય છે અહીંયા. કંઈક રિસોર્ટ છે. આ સ્વિમિંગ પુલ. અત્યારે તો રાતે આપણે આવેલા છીએ એટલે સ્વિમિંગ પુલમાં તો નાહીએ નહીં. એટલે જોઈએ સવારે નાહીએ તો નાહીએ. શિયાળો સ્ટાર્ટ બહુ હોવાતું હોય છે. ગેમ બેમ બહુ છે અહીંયા. શું કે બંકો શું કે ગેમ બેમ રમીએ કાકા આપણે. હાલ આપણે વિલા ઉપર આવી ગયા છીએ. ટીવી છે, જાવડો હોય છે. આ કંઈક રૂમ છે. હા ભરતભાઈ. આ બધું પાણી પાણી આપેલું છે. કોફી વોફી છે કે નહીં? તુષારભાઈ છે ને? આવો હતું ભાઈ. આ શું હતું ભાઈ? ભાઈ કાકા અવાજ કાઢો, અવાજ કાઢજો. એ તુષાર ભાઈ અવાજ કાઢજો. અવાજ કાઢજો. એ વાત તો બધા બાર કાઢે, બાર બતાવી હોય તમને. એ આફ્રિકા બતાવી દઈએ આપણે. અંદર આફ્રિકા વાળા બતાવ્યો. એ આફ્રિકા
આપણે રૂમ પર આવી ગયા છીએ અને મળીએ આપણે હવે કાલના બ્લોગમાં. તમને બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.